ગુરુ પૂર્ણિમા નો દિવસ છે કે જેમાં ખાસ ગુરુ પ્રત્યેનો ભાવ પ્રગટ કરવાનો દિવસ છે। અષાઢી પૂર્ણિમા એટલે કે આજે અષાઢ મહિનાની પૂનમ છે કે જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં સ્વીકૃત કરેલ ગુરુની મહાનતાનું પુનઃસ્મરણ કરીને ગુરુ પ્રત્યેના સદભાવને યાદ કરવાનો આ દિવસ છે। આજે પૂનમ એટલે પવિત્રતાનું પ્રતીક છે। આજનો દિવસ ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુનો મહિમા ખૂબ જ છે। આપણા જેટલા પણ મહાપુરુષો છે, ઈશ્વરી અવતારો છે, એ બધાના જીવનમાં ગુરુનું મહત્વ ખૂબ જ હતું અને જેને પરિણામે તેઓ એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે પૂજાયા છે, સ્વીકારાયા છે। ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન શ્રી રામ હોય, સ્વામી વિવેકાનંદજી હોય, મહારાણા પ્રતાપ હોય કે શિવાજી મહારાજ હોય, આ બધાના જીવનમાં ગુરુનું અદકેરું મહત્વ હતું। આમ તો આજના દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। મહર્ષિ વેદવ્યાસજી કે જેણે વેદોનું સર્જન કર્યું, ઉપનિષદોનું સર્જન કર્યું અને જે ઋષિઓની વાતો હતી, ઋષિઓના જે અનુભવો હતા એને લોકભોગ્ય રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો। એટલે આજના દિવસે દેવતાઓએ વેદવ્યાસજીનું પૂજન કર્યું, એટલે આને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ખાસ કરીને આપણા લોકો માટે ગુરુનું વિશેષ મહત્વ છે, કારણ કે ગુરુ જ આપણને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે। ગુરુ જ આપણને દુનિયાને જોવાની દ્રષ્ટિ આપે છે। ગુરુ આપણા માટે ખૂબ મહત્વનો છે, કારણ કે ગુરુ છે એ એક ચાર્જિંગ પોઈન્ટ છે। જે રીતે આજના સમયમાં મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો એને વિદ્યુત પ્રવાહ સાથે કનેક્ટ કરીએ એટલે ફરીથી ચાર્જ થઈ જાય, એ જ રીતે ગુરુ સાથેનો સંવાદ, ગુરુનું માર્ગદર્શન સતત અને સતત આપણને ચાર્જ કરતું રહે છે। એટલે ગુરુનો મહિમા એ આપણા માટે આપણા જીવનમાં ખૂબ જ છે। એમના પ્રત્યેનો ભાવ પ્રગટ કરવાનો આ દિવસ છે, એમના પ્રત્યેનો સમર્પણ પ્રગટ કરવાનો આ દિવસ છે। અને સાથે સાથે બીજી એક બહુ મહત્વની વાત કહી દઉં કે તમે જાણો છો એ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ શતાબ્દી વર્ષ છે, 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગુરુના સ્થાને ભગવા ધ્વજને બેસાડવામાં આવ્યો છે। એ ભગવો ધ્વજ એમનો ગુરુ છે અને ભગવો ધ્વજ એ ચંદ્રનું પ્રતીક છે, સૂર્યનું પ્રતીક છે કે જે સૂર્ય આપણને સતત ઉજાસ આપતો રહે છે, સતત પ્રેરણા આપતો રહે છે। સદભાવ, પવિત્રતા, પ્રેમ, સદગુણ, સદવિચારનું એ પ્રતીક છે। એટલે આજના દિવસે આપણે સૌ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ પ્રત્યેનું સમર્પણ પ્રગટ કરીશું, એમના પ્રત્યેનો આપણો ભાવ પ્રગટ કરીશું।